એ વિમલ શાહ વાણીએ થતી દરિયાની અંદર જહાજ નાખેલો અને દરિયાની અંદર તોફાન આવ્યું અને તદી વિમલ શાહ વાણીએ પોતાના 24 તીર્થંકર કેવરાય એ મહાવીર સ્વામી પારસનાથ અજીતનાથ 24 ને યાદ કર્યા ત્યારે એકે બસાવવા માટે ના આવ્યો અને તદી આબુના પહાડ માથે બેઠી ભગવતી અંબાની ઉપર નજર પડી હે માં અંબા આજ તું બચાવે તો છે નકા પૂરું થાય છે અને મનોમન માનતા મને કે માં આજ તું તો બચાવે તો આબુના પહાડ માથે શિખરબંધ તારું દેવળ કરાવીશ એવી પોતે મનતા મનીને આ બાજુ કીધું કે અહીંયાના ભાવથી છોકરો હાકલો ઢીંગલો સિજરા તણો ધૂણે માતાજીને કરું દરિયાના લોટ થઈ સ્વાન થઈ ગયા વિમલ શાહ વાણિયો ઘરે આવ્યો પણ પોતાની માનતા છે ભૂલી ગયો અને એમાં એકની સાથે રાતે સપનાની અંદર ભગવતી અંબા દંતે ગઢ વંકી અંબાપત દેવ છત્રાપત તુજ કરે નત સેવ બિરાજી આબુ પહાડ આય બીજ સગતીએ ખેદાય દાનવ શીશ સપના બાવીને કીધું વિમલ બાપ હું તો છે કે જાગે છે કે માં જાગું છું તો કે મારી માનતા ભૂલી ગયો કે માં શેની માનતા કે બાપ કદી દરિયાના લોટ શાંત કરવામાં ખૂબ મહેનત પડી હો કે માં ઈ તો મારા મહાવીર સ્વામી પારસનાથ પ્રભુએ કે દરિયાના લોટ શાંત કર્યા હતા કે એમ કે હા તો તારા પારસનાથ પ્રભુ અને મહાવીર સ્વામી જીનાલય છે જે દેરાસર છે એ શેનો બનેલો છે કે માં આરસપણનો બનેલો છે કે વિમલ આરસપણમાં આગ લાગે કે માં ન લાગે તો કાલે હવારના દી ઉજે તો તારા પારસનાથ સ્વામી મહાવીર સ્વામી ને જીનાલય ભડકે બાળું તો મન અંબા આવી હતી અને 2 દાડ ઝાડ મંડી આગ લાગવા એમ કેવડા કે એક રાતની અંદર 365 દેરાસર તો દેવળ આખે આખો જૈનોના મંદિર માતાજી ભગવતી હળગાવી નો છે